CSDS એટલે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ લોકનીતિએ એક એવો સર્વે હાથ ધર્યો કે એની અંદર બધા મતદારોને એમ પૂછવામાં આવ્યું કે તમારી દૃષ્ટિએ લોકસભા 2024માં કયા મુદ્દાઓ મહત્ત્વના છે. નમસ્કાર દર્શક મિત્રો, સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી લોકનીતિનો એક પ્રી પોલ સર્વે આવ્યો છે. આ સર્વેની અંદર કોણ કેટલી બેઠકો મેળવશે એના વિશે વાત નથી કરવામાં આવી, પરંતુ મતદારો પાસેથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે એમના માટે સૌથી મહત્ત્વના મુદ્દાઓ કયા છે. તો આ સર્વેની અંદર એક ચોંકાવનારી વાત એ સામે આવી છે કે લોકો માટે રામ મંદિર અયોધ્યાનો મુદ્દો કે હિન્દુત્વનો મુદ્દો ગૌણ છે. તેને બદલે 3 મુદ્દાઓ લોકો માટે મહત્ત્વના છે. એક બેરોજગારીનો મુદ્દો, એક મોંઘવારીનો મુદ્દો અને એક વિકાસનો મુદ્દો. તો મતદારો પાસેથી એ જાણવાની કોશિશ કરવામાં આવી કે એમના માટે આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં કયા મુદ્દાઓ મહત્ત્વના છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, CSDS એટલે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ લોકનીતિએ એક એવો સર્વે હાથ ધર્યો કે એની અંદર બધા મતદારોને એમ પૂછવામાં આવ્યું કે તમારી દૃષ્ટિએ લોકસભા 2024માં કયા મુદ્દાઓ મહત્ત્વના છે. તો એની અંદર સૌથી મોટા મુદ્દાઓમાં બેરોજગારી, મોંઘવારી અને વિકાસ એવા 3 મુદ્દા પર લોકોએ પ્રાયોરિટી આપી, જ્યારે એની સામે રામ મંદિરનો મુદ્દો અને હિન્દુત્વના મુદ્દાને લોકોએ ગૌણ ગણ્યો છે. હવે આ સર્વે રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વિકાસના મુદ્દા પર જે લોકોએ વાત કરી છે એમનો ઝુકાવ ભાજપ તરફ હોઈ શકે છે, પરંતુ બેરોજગારી અને મોંઘવારીના જે મતદારોએ વાત કરી છે એ જોખમના સંકેત હોઈ શકે છે. હવે આ સર્વેની અંદર જે ટકાવારી આપવામાં આવી છે એમાં મોંઘવારી માટે 23% લોકોએ મહત્ત્વનો મુદ્દો ગણ્યો છે. બેરોજગારી માટે 27% લોકોએ મહત્ત્વનો મુદ્દો ગણ્યો. વિકાસ માટે 13% લોકોએ મહત્ત્વનો મુદ્દો ગણ્યો. ભ્રષ્ટાચાર માટે 8%, રામ મંદિર માટે 8%, હિન્દુત્વ માટે માત્ર 2%, અન્ય મુદ્દા 9% અને 6% એવા હતા કે એમણે એમ કીધું કે અમને ખબર નથી. હવે આ રિપોર્ટની અંદર એવી રીતના થોડી ચોખવટ પણ કરવામાં આવી છે કે ચૂંટણી પહેલાં મોંઘવારીની જે સ્થિતિ છે એમાં માર્ચ મહિનાની અંદર શાકાહારી થાળીની જે કિંમત હતી એ 7% વધીને 27.3 રૂપિયા થઈ ગઈ છે, જે માર્ચ 2023ની અંદર 25 રૂપિયા હતી. સિમેન્ટના ભાવ પણ 50 ગ્રામની જે બોરી આવે એમાં 40 રૂપિયા વધી ગયા છે. એ સિવાય તેલ, ચોખા, દાળ, અનાજ આ બધાના ભાવમાં પણ વધારો થયો છે. બેરોજગારીનો જે મુદ્દો છે એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે એમ્પ્લોયમેન્ટ ઇન્ડિયાનો એક રિપોર્ટ છે જેમાં ભારતમાં લગભગ 83% બેરોજગાર એવા છે કે જે 30 વર્ષથી નીચેની ઉંમરના છે. હવે વિકાસનો જે મુદ્દો છે એમાં GDP રેન્કિંગની અંદર ભારત દુનિયામાં અત્યારે 5મા નંબર ઉપર છે અને કેન્દ્ર સરકારે એવું કીધેલું છે કે આગામી 3 વર્ષની અંદર $5 ટ્રિલિયન GDP સાથે ભારત દુનિયાની 3જા નંબરની સૌથી મોટી ઇકોનોમી બનશે. હવે દુનિયાની જો 3જા નંબરની સૌથી મોટી ઇકોનોમી ભારતે બનવું હશે તો દર વર્ષે 6%ના દરે વિકાસ હાંસલ કરવો પડશે. બીજું, આ સર્વેની અંદર એક એ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં આર્ટિકલ 370 જે હટાવ્યું એ બાબતમાં શું કહેવું છે. તો 34% લોકોએ એમાં સંમતિ બતાવી. 16%એ એમ કીધું કે કર્યું તો બરાબર પરંતુ રીત બરાબર નહોતી.
8% લોકો એમાં અસંમત થયા છે અને 20% લોકો એમ કીધું કે અમને કોઈ જાણકારી નથી અને 22% લોકોએ કીધું કે આ બાબતમાં અમારે કશું કહેવું નથી. મતલબમાં આ જે સર્વેમાં એ વાત સામે આવી કે લોકો કયા મુદ્દાને પ્રાયોરિટી આપી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.